રાજકોટ SBI બેંક, ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ એજન્સી GLPC ગુજરાત સરકાર તરફથી મોરબી જિલ્લાના ગામડામાં વસતા 18 થી 45 વર્ષની વય જૂથના BPL, અત્યોદય કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, સખી મંડળના સભ્ય યાદી સમાવિષ્ટ તમામ બેરોજગાર યુવક યુવતીઓને 60 થી વધારે પ્રકારની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે। હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી AG સ્ટાફ કોલોની સામે SBI ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના 30 દિવસની સ્ત્રી સીવણકામ ફેશન ડિઝાઇનિંગની તાલીમ ચાલુ છે। આ તાલીમ સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી શરૂ રહે છે। તેમજ ઉત્તમ પ્રકારનો ચા નાસ્તો અને જમવાનું તથા રહેવા માટે હોસ્ટેલની સુવિધા પણ નિઃશુલ્ક આપવામાં આવે છે। ઉપરોક્ત તાલીમમાં તાલીમાર્થીઓને ઉચ્ચ કક્ષાની તાલીમ હેતુ તમામ પ્રકારનું રો મટીરિયલ નિઃશુલ્ક પૂરું પાડવામાં આવે છે। સીવણકામના તાલીમાર્થીઓને દરેક પ્રકારની કુર્તી, ડ્રેસ, મારવાડા, તુલિપ ધોતી, ચણિયા ચોલી, શર્ટ પેન્ટ, કોટી, નાના બાળકો ઉનાળામાં પહેરી શકે તેવા સુતરાઉ કાપડના ડિઝાઇન કરેલા કપડાં જેવા કે બેબી ફ્રોક, સજરા, ફેશન ડિઝાઇન યુક્ત લેટેસ્ટ જનરેશનને ગમે તેવા અને બાળકોને શરીર પર સુશોભિત લાગે તેવું ડિઝાઇનર સીવણકામ શીખવવામાં આવનાર છે। મારું નામ ગઢાદરા સુમિતા છે। હું મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું। આપણે SBI ગ્રામીણ સ્વરાજ્ય સંસ્થામાં ઘણી બધી તાલીમો આપવામાં આવે છે, જેમ કે કમ્પ્યુટર, એકાઉન્ટિંગ, પછી વુમન ટેલરિંગ, પાર્લર, ફ્રીજ રિપેરિંગ, ઘણી બધી એવી આપવામાં આવે છે જે તમને સ્વરોજગાર માટે તૈયાર કરે છે, જે તમારે પગભર થવા માટે મદદ કરે છે। અત્યારે હું વુમન ટેલરિંગ અને ટ્રેનિંગ લઈ રહી છું, જે 30 દિવસની હોય છે। એમાં 240 કલાક કામ કરવાનું હોય છે અને એમાં 23 થી 25 જેવી વસ્તુઓ જે અમને શીખવવામાં આવે છે। એમાં પહેલેથી કઈ રીતે માપ લેવું એ પહેલાં બોડી માપ શીખવાડવામાં આવે છે, ત્યારબાદ પેપરમાં ડ્રોઈંગ શીટમાં કઈ રીતે ડ્રોઈંગ કરવું, એમાં કઈ રીતે માપ લેવું એ બધું શીખવવામાં આવે છે। ત્યારબાદ કાપડ ઉપર અમને ડ્રોઈંગ કરીને કઈ રીતે કટિંગ કરવું એ શીખવવામાં આવે છે અને ત્યારબાદ એમાં કઈ કઈ વસ્તુ, મટીરિયલ્સ કેવું વાપરવું, કાપડ કેવું વાપરવું એ બધું સમજાવવામાં આવે છે। કઈ રીતે સિલાઈ મારવી, સિલાઈના કેટલા પ્રકાર હોય એ બધું સમજાવવામાં આવે છે। પછી સિલાઈ કઈ રીતે કયા કાપડમાં મારવી, સોય કેવી રાખવી, સંચો ટેલરિંગમાં કઈ કંપનીનો વાપરવો હોય એ બધું સમજાવવામાં આવે છે। પછી સિલાઈ કાપડ તૈયાર થયા બાદ એમાં ઇસ્ત્રી કઈ રીતે કરવી, પ્રેસ કઈ રીતે કરવું, પછી એનું એંગલ કઈ રીતે કરવું એ બધું સમજાવવામાં આવે છે। ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ અમને 2 વર્ષ સુધી અહીંના જે સ્ટાફ છે એ લોકો અમને ફોન દ્વારા અથવા તો રૂબરૂ મિટિંગ દ્વારા અમને પૂછવામાં આવે છે કે તમે શું અત્યારે કરો છો, તમે અત્યારે ક્યાં પહોંચ્યા છો, તમારું સ્વરોજગાર કેટલું છે એ બધું અમને પૂછવામાં આવે છે। આની પહેલાં મેં કમ્પ્યુટરની ટ્રેનિંગ લીધેલી છે, જે 2 વર્ષ પહેલાં લીધેલી છે। 2 વર્ષ બાદ તમે કોઈ પણ ટ્રેનિંગ જો બીજી લેવી હોય તમારે તો પણ એ તક આપે છે, કેમ કે તમારે બીજી કોઈ પણ સ્કિલ તમને ઇન્ટરેસ્ટ હોય, કે ધારો કે કમ્પ્યુટર આવડી ગયું ત્યારબાદ તમને ટેલરિંગમાં ઇન્ટરેસ્ટ છે તો તમે એ 2 વર્ષ પછી તમે લઈ શકો છો અને એનું પણ સાથે સાથે તમે કામ કરી શકો છો। ફ્રી ટાઈમમાં તમે એ પણ કરી શકો છો। મારું નામ કિરીટ કુમાર ચુડાસમા છે અને હું RCTની અંદર DST તરીકેની એક ફરજ બજાવું છું અને 2016થી લઈ અને આજની તારીખ સુધી આ ટ્રેનિંગને વુમન્સ ટેલરિંગ તરીકેની તાલીમ હું આપું છું અને રાજકોટ RCTની અંદર અત્યારે મારે ટ્રેનિંગ ચાલુ છે અને એના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહેનો 18 થી 45 વર્ષના બહેનોની સંખ્યા મોરબી જિલ્લામાંથી અત્યારે બેન્ચ ચાલુ છે। અને RCTનું મુખ્ય હેતુ શું છે તો કે RCTનું મુખ્ય હેતુ એ છે કે ગ્રામ્ય વિસ્તારના બહેનોને પગભર અને તાલીમ આપીને અને પગભર ઉપર લઈ અને સ્વરોજગાર એ પ્રાપ્ત કરી શકે। અને અહીંયા 30 દિવસની અત્યારે તાલીમ ચાલુ છે અને 30 દિવસની અંદર બહેનોને ફક્ત ને ફક્ત એમના કપડાં લઈને જ અહીંયા આવવાનું છે। તો અહીંયા રહેવા કરવાની સુવિધા પણ છે, તો કે સવારના નાસ્તો, ચા પાણી, જમવાનું, બપોરનું, રાતનું જમવાનું અને ટોટલ બધી જ વસ્તુઓ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને એક પણ રૂપિયો અહીંયાથી કોઈની પાસે લેવામાં આવતો નથી અને દરેકને સારામાં સારી તાલીમ અપાય એ માટે એક DST તરીકેની નિમણૂક હોય છે, જે હું ફરજ બજાવું છું। DST એટલે કે ડોમેન સ્કિલ ટ્રેનર। અને
અહીંના સ્ટાફ વિશે તમને જે માહિતી આપું કે અહીંનો સ્ટાફ ઓફિસનો કયો હોય તો કે ડાયરેક્ટર સાહેબ હોય, બે ફેકલ્ટી સાહેબ હોય છે અને બે આસિસ્ટન્ટ હોય છે. એ સ્ટાફ દ્વારા અહીંયા દરેક સંચાલનનું કાર્ય સારામાં સારું અપાય છે. તાલીમમાં વુમન્સ ટેલરિંગ છે તાલીમ, પછી છે એસી અને ફ્રીજ રિપેરિંગ, ખેતી વિશે પણ તાલીમ અપાય છે, બ્યુટી પાર્લરની પણ તાલીમ અપાય છે, ડ્રાઇવિંગ વિશેની પણ તાલીમ અપાય છે. એવી વગેરે અનહદ તાલીમો છે જે 1થી લઈ અને 60 જાતની તાલીમો અપાય છે. અને આ તાલીમ આપ્યા પછી પણ 2 વર્ષ સુધી એ બહેનોને અથવા ભાઈઓની બેન્ચ હોય ત્યારે ભાઈઓને 2 વર્ષ સુધી એ ફોલોઅપ કરવામાં આવે છે. અને એને કોઈ પણ જાતની તકલીફ અથવા પૈસાની જરૂર હોય ત્યારે એ લોકોને લોન પણ અહીંયાથી પ્રોવાઈડ કરી દેવામાં કમ્પ્લીટ કરી દેવામાં આવે છે. તો આ રીતનું આરસીટીનું, અને આરસીટી ટોટલ ગુજરાતમાં 29 છે અને આ ઓલ ઇન્ડિયાની અંદર 590 આરસીટી છે. એ પૂરેપૂરું ઓલ ઇન્ડિયાની અંદર ગમે તે ગામની અંદર જિલ્લા વાઇઝ જાઓ ત્યારે આરસીટી ત્યાં છે જ. તો અહીંયા અત્યારે હાલ રાજકોટ આરસીટીની અંદર વુમન્સ ટેલરિંગની અત્યારે ટ્રેનિંગ ચાલુ છે. અને દરેક બહેનોને આ ટ્રેનિંગની અંદર શું શીખવવામાં આવે છે તો કે બેઝિકથી લઈ અને એક ફેશન ડિઝાઇનર તરીકેનો એક આખો કોર્સ પૂર્ણ કરવામાં આવે છે 30 દિવસમાં. જો 30 દિવસની અંદર એ કોર્સ ખરેખર 30 વર્ષમાં પણ ન શીખી શકે એ અહીંયા 30 દિવસમાં શીખવાડવામાં આવે છે.